માતાજી જય માતાજી મિત્રો, આપણે આજ જઈએ રાજકોટથી નડિયાદ. તો આજે તમે આખો વ્લોગ જોઈજો. આ બીજી ગાડી લઈને આવ્યો તો ભૂઈગા ગોપાલ હોટલે ભૂઈગા. એ ટ્રાફિક જોઈ લો તમે. ટ્રાફિક એક મારું કામ આડા અવરા બધા નાખવા જ માંડ્યા. हमारा चैनल में नवा हो तो चैनल ने लाइक शेयर सब्सक्राइब जरूर करजो भाई. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. आवा इंटरेस्टिंग वीडियो माटे તમે અમારું ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો. આજે આપણે જાય ડુંગરી ભરીને આણંદ. માલધારી હોટલની સામેથી નીકળ્યા. ટ્રાફિક જોઈ શકો છો તમે. ઉવાળવાથી બ્લોક ચાલુ કરેલું મેં. બામણપોર લગી ટ્રાફિક જ છે. આપણે કાંઈ વાંધો નથી. આજે ટાઈમિંગ વાળો માલ તો છે નહીં. આપણે ટાઈમિંગ વાળો માલ હોય તો આપણને વાંધો આવે, તો આપણને વાંધો ન આવે. આપણે આડી અવરી કરી ગાડી કાઢી લઈએ. તમે આ રોડનો નજારો જોઈ શકો છો. રોડ હજી 15 મહિનોથી થયા બન્યો છે. મહિનાથી પહેલાં કાંઈ નહોતું અહીંયા. એસટી બસવાળા અમારી આગળ હાલ્યા જાય. એસટી બસવાળાની સાઈડ કાપવાના આપણે કાંઈ વિચાર છે નહીં. હરે હાલ્યા રાખશું આપણે. 40-50 હાલશું તો એમાં મૂકી જાવ ટાઈમે. ભાઈએ ટર્ન માર્યો છે, હવે આપણે ટર્ન મારવું જોઈએ. કોઈ છે નહીં સારે. એકલું વાત જવું પડે, એકલામાં કંટારો આવે. તો હાલો હવે તમને મળીએ. ચોટીલાની ડુંગર દેખાતું છે. જય ચમગા. રોડનું કામ ચાલુ છે ભાઈ. રોડ મારો ખોદાઈ ગયો છે. અહીંયા પાછલી વાર આવ્યો ત્યારે નહોતો ખોદાયેલો, પણ અત્યારે ખોદાઈ ગયો છે. તમને જો જરી દેખાતું હોય છે ડુંગર. હવે આપણે તમને વાંહે જઈને બતાવીએ એનો ગેટ ક્યાં છે. જોઈ શકો છો. તો આપણે જરા ડુંગર દેખાય છે. ઢકાઈ ગયું. આ બોર્ડ રાખી દીધું એટલે ઢકાઈ ગયું છે. દર્શન કરી લેજો ભાઈ. નીકળીએ આગળ દ્વારકાધીશે જઈને આપણે વાત કરીએ ભાઈ. આ એન્ટ્રી ગેટ છે ચોટીલાનું. દર્શન કરી શકો છો તમે. એન્ટ્રી ગેટના સામે અમારે જામમાં ખોવાઈ ગયા છીએ. આ બધા એના ધંધા કરવા બેઠા છે. પાણીની બોટલવાળા બધા એ કંઈ ઊભા રહેતા નથી આમાં. જો ભાઈ આડી નાખી દીધી. હવે આપણે કાંઈ કહેવાય નહીં. ભાઈને જવા દેવાય આપણે. આપણે જવા દેવાય નહીં.
બ્લોગ શૂટ કરી એટલે બધાને જવા દે, બાકી કોઈને જવા દે નહીં. લક્ઝરીવાળાને જે વિચારમાં પડવું પડે, નીકળવું કે ન નીકળવું. તો હાલો આપણે તમને મળીએ મિત્રો દ્વારકાધીશ હોટલે. તો મિત્રો આપણે પહોંચી ગયા દ્વારકાધીશ હોટલે. હોટલથી ચા પાણી પીને આપણે નીકળવાની તૈયારીમાં. આ ભાઈને થોડું પંચર પડી ગયું તો ગાડી પહેલાં આગળ લઈ લીધી, પછી વિડીયો બનાવવું. કાંત બાદ આપણે સાફ કરી લીધા. જોઈ શકો છો ને આ દ્વારકાધીશ હોટલ છે. હવે આપણે અહીંથી નીકળીને આપણો સફર ચાલુ કરીને આપણે મળીએ તમને આગળ. તો આપણે પૂકી ગયા અહીં દોડિયા બાઉન્ડ્રી. ટ્રાફિકની વાતે મેં વિડીયો વધારે બનાવ્યો નથી, તો જેટલું ટ્રાફિક ઓછું રહે આપણે એટલા બનાવશું, કેમ કે એકલા ગાડી આંખવાળા રહ્યા એટલે રોડ એન્જોય કરો. વટી ગયા છે જો લીમડી. આ લીમડી વટી ગયા આપણે. હવે જઈએ આપણે રવેચીએ. આપણા ભાઈ આવે છે અહીંયા રવેચીએ. મુસ્તાકભાઈ કરીને છે આપણે પેલા હાડા ગાડી હાંકતા અમારા. અમારા ઉસ્તાદ. હવે તમને આજે અમારા ઉસ્તાદની મળાવી. તો આપણે મળીએ
પહોંચી ગયા છીએ રવેચીએ. જોઈ શકો છો રવેચી આવી રહ્યું રવેચી હોટલ. અમારા ભાઈ તો વટી ગયા છે. આ અમારી ગાડી છે આજે. આપણે નીકળીએ અહીંથી. ડુંગળી ભરેલી છે. આજુબાજુમાં જોવું જરૂરી છે. ગાડીવાળો આવીને અમારો દરવાજો લેતો જાય એવું કરવું નથી આપણે. પહોંચી ગયા એ બગોદરા. અમે બગોદરા પૂગીને અમારા ભાઈનો ફોન આવે રાણા હર્ષ રઘુવંશીનો. તો જો તમારો ફોન અહીંયા જ આવે છે. તમારું શું કહેવાનું છે? અહીંયા તમારું શું કનેક્શન છે ને મને એ કહો. અહીંયાથી આપણે લઈ લેવું ડાબી બાજુ તારાપુર આવ્યા પાસે. અત્યારે લગી તો રોડ ચાલી રાખ્યો તો આપણે ઉતાર લેવી. હરવેક દિન ગાડી નમી ગઈ છે. હાલો તો તમને મળીએ તારાપુર હાઈવે ઉપર. ગયા આપણે તારાપુર રોડે. હવે તારાપુર રોડે આપણે કંઈક 90 કિલોમીટર જેવું હાલવાનું એટલે આણંદ આવી જાય. આણંદના 4-5 કિલોમીટર આગળ જઈને ખાલી સાઈડમાં ટર્ન મારી દેવાનો એટલે માર્કેટ આવી જાય. પેલો ને બીજા પુલના નીચે. તમે જોઈ શકો છો કે આવો કંઈક નજારો છે. નજારો તો ન કહેવાય, રાતે દેખાતું કાંઈ છે નહીં. તમે રોડ એન્જોય કરો.
ફ્રેન્ડ્સ, અત્યારે અમે પૂગી ગયા છીએ માર્કેટમાં. ગરમીનો બહુ બુરો હાલ થઈ ગયો છો. આ છે માર્કેટ, આણંદની માર્કેટ. તો આ બ્લોગને આપણે અહીંયા જ કરીએ પૂરો. જો બ્લોગ લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.